મિત્રો વેલાભાઈની વિવિધ ખેતી જોયા બાદ સૌથી પહેલા આપણે ટામેટા જોયા, પછી તરબૂચ જોયા, તરબૂચ બાદ આપણે ચોળી જોઈ, ચોળી બાદ ભીંડા જોયા, ભીંડા બાદ આપણે ઉનાળુ મરચા જોયા જે અમારા હાથમાં બી છે. અને હવે આપણે આવી ગયા છીએ ઉનાળુ વાવેતર ના કહી શકાય પણ ઉનાળુ માટે એમણે એક ટેસ્ટ કર્યો છે તુરિયાનો. અને એમને તુરિયાની ખેતી જોઈને તો ખરેખર હું પાગલ થઈ ગયો છું, કારણ કે તમે જુઓ મિત્રો દરેક પત્તે બેઠક છે તુરિયાની, આ જોઈ શકો છો દરેક પત્તે બેઠક છે. તો આપણે વેલાભાઈને પૂછીએ કે તુરિયાની કઈ વેરાયટી છે અને એમણે કયા સમયે વાવી છે અને શું ટ્રીટમેન્ટ આપે છે. વેરાયટીની અંદર મેં તમને એક ગ્રુપમાં પહેલા પણ વિડીયો આપ્યો હતો આના વિશે, પણ હું ફરીથી તમને કહી દઉં. નાનું છે કાર્યું કરેલું તુરિયાનું વાવેતર. લાઈનથી લાઈનનું અંતર 6 ફૂટ છે, છોડથી છોડ 1.5 ફૂટ. અને વાવેતર ટાઈમ હતો 25મી તારીખ 25 નવેમ્બર. પહેલા જયારે વાવ્યું ત્યારે અમે ઉપર ગ્રો કવર કર્યું હતું, જોકે અમે થોડું વહેલું વાવ્યું હતું, પણ એનો ફાયદો મને હાલ એ મળી રહ્યો છે કે હાલ અમારે માર્કેટનો ભાવ 80 રૂપિયા કિલો છે, જે અમે એમ ધાર્યો જ ક્યારે હતો ને કે આટલો ભાવ અમને આવશે, પણ અમે ન ધાર્યા એના કરતા પણ ભાવ મને ખૂબ આવી રહ્યો છે, પુષ્કળ ભાવ મળી. મિત્રો જયારે કોઈ પણ વ્યક્તિ તુરિયાની ખેતી કરે ત્યારે 20 રૂપિયા બી ભાવ આવે ને તો બી ખેડૂતને ખૂબ સંતોષ થતો હોય છે. અને અત્યારે એમના મોઢેથી આપણે સાંભળીએ છીએ કે 80 રૂપિયા ભાવ મળે છે, તો ખરેખર ખેડૂત માટે ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. અને આટલી સરસ મહેનત કરીને તમે આખા આપણે બધા વિડીયા જોયા, તો હું કેમેરામેનને પ્રયત્ન કરીશ બતાવવાનો કે આ તમે જુઓ આખું ફાર્મ કેટલી મહેનતથી કેટલા સરસ ટેકા માર્યા છે, કેટલું સરસ આયોજન છે. મતલબ આપણે જોવા આવીએ તો બી ખૂબ મન ખુશ થઈ જાય એવી સરસ એમની મહેનત છે. તો મને આનંદ થયો કે આજે એમના ફાર્મની મુલાકાત લીધી, ખૂબ આનંદ થયો. તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે જયારે પણ ટાઈમ મળે ત્યારે વેલાભાઈના ફાર્મની મુલાકાત અવશ્ય લેજો. જય હિન્દ, જય ભારત. અમારે શું પેલા જય જવાન જય કિસાન વાળા ખૂબ છે, એટલે મને જય જવાન જય કિસાન નહીં કહેતો.